યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બોલિવૂડ એક્ટર ફ્રેન્ડી દારૂવાલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય અને નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા, તો સાથે બોલિવૂડ એક્ટર ફ્રેન્ડી દારૂવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સુરતના ડુમસ રોડ પર આવેલા વાય જંકશન પર 150 બાય 100 ફૂટનો વિશાળ તિરંગા 54 લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો હતો। તેની સાથે અલગ અલગ વ્યસન મુક્તિની સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે એવરેસ્ટ કરાયા હતા અને ડ્રગ્સના પ્રદૂષણના રોકવાને અનોખો પ્રયાસ કર્યો હતો। તેની સાથે જ આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ પણ કરવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમની 10,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી। તેની સાથે સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેમના હસ્તે પરેડને ફ્લેગ ઓફ કરાયો હતો। મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે। હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું। અમે 12 વર્ષ પહેલાં યુથ નેશન ચાલુ કરેલું। એનો મેઇન હેતુ છે ડ્રગ્સથી શહેરને યુવાઓને દૂર રાખવાનું। અમે છેલ્લા 12 વર્ષથી અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ। દર 26 જનવરીએ એક મેગા ઇવેન્ટ કરીએ છીએ, જે આજે 26 જનવરીમાં અમે કરીએ છીએ। આ ઇવેન્ટની સાથે યુથ નેશનની સાથે અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જોડાયેલા છે। એ આજે સ્પેશિયલ અમદાવાદથી આ પ્રોગ્રામ માટે આવેલા। સુરત પોલીસને બી અમે ધન્યવાદ આપવા માંગીએ છીએ કે એમને આજે ઓપન રોડ પર પરેડ કરેલી, જે બહુ મોટી સંખ્યામાં હતી ને એ અમારા માટે બહુ ગર્વની વાત હતી। એને અલાવા સુરતની બહુ બધા લોકો જે છે જેમને અહીંયા પરફોર્મન્સ કર્યા છે, જે અમારા માટે બહુ ને બહુ પ્રેરણાદાયક છે। સુરતમાં છેલ્લા 12 વર્ષથી યુથ નેશન સંસ્થા દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે। પ્રજાસત્તાક પર્વે યુથ નેશન સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં સુટીઓ પણ ઉમટી પડ્યા હતા।